સુરતના અડાજણ વિસ્તારમાં ભિક્ષુક મહિલાને પોલીસને ન મારી હોવાનું સામે આવ્યું છે, તો આ અંગે ભિક્ષુક ગૃહ દ્વારા ખુલાસો કરાયો હતો। ભિક્ષુક વૃદ્ધ મહિલાને મારવાનો મામલે ઘટનામાં મહિલા પોલીસ કર્મી નહીં પરંતુ ભિક્ષુક ગૃહની મહિલા ગાર્ડે હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ ભિક્ષુક ગૃહની મહિલા ગાર્ડને સસ્પેન્ડ કરાઈ છે। ઇન્ચાર્જ અધિકારી જિગ્નેશ ચૌધરીએ નોટિસ પાઠવી સસ્પેન્ડ કર્યા હતા। તો મહિલા ગાર્ડ દિવ્યા સોનવડે છેલ્લા 4 વર્ષથી ભિક્ષુક ગૃહમાં મહિલા ગાર્ડ તરીકે નોકરી કરતી હતી અને સોમવારે અડાજણ પોલીસ સાથે ભિક્ષુક ગૃહની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી, જ્યાં સ્થળો પર વસવાટ કરતા ભિક્ષુકો સામે કાર્યવાહી કરવા છાપો માર્યો હતો, જે દરમિયાન વૃદ્ધ મહિલાને મહિલા ગાર્ડે માર માર્યો હતો, જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વાયરલ વિડીયોમાં મહિલા ગાર્ડનું અમાનવીય વ્યવહાર સામે આવ્યો હતો, જે ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઈ મહિલા ગાર્ડને સસ્પેન્ડ કરાયા હતી। ભિક્ષુક ગૃહના ઇન્ચાર્જ અધિકારી જિગ્નેશ ચૌધરીએ ઘટનાને ગંભીર ગણાવી હતી અને આ પ્રકારનો વ્યવહાર બિલકુલ ચલાવી લેવામાં આવે તેમ કહ્યું હતું। આ અમાનવીય વ્યવહાર છે તેમ પણ કહ્યું હતું। ભિક્ષુક ગૃહ દ્વારા જાહેર સ્થળો પર વસવાટ કરતા ભિક્ષુકોનું પોલીસને સાથે રાખી રેસ્ક્યુ કરાય છે, જે ભિક્ષુકોને કોર્ટમાં રજૂ કરી કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તે મુજબ કાર્યવાહી કરાઈ છે। પ્રથમ વખત પકડાય તો અઠવાડિયા માટે ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવે છે અને જો બીજી વખત પકડાય તો 1 વર્ષ માટે સજાના ભાગરૂપે રખાય છે તેમ કહ્યું હતું। જી, તમારો પરિચય સાહેબ? હું જિગ્નેશ ચૌધરી, ઓફિસર ઇન્ચાર્જ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર સુરત। સાહેબ, કે વિડીયો વાયરલ થયો છે વૃદ્ધ સાથે બદલ વર્તનનો, શું કહેશો? જી, ગઈકાલે મેં મારી આ જે ભિક્ષુક સ્વીકાર કેન્દ્રની ટીમ અને રાંદેર પોલીસ સ્ટેશનને સાથે રાખીને સુરતના જાહેર જગ્યાએ જે પણ જગ્યાએ ભીખ માંગતા હોય એના માટેનું રેસ્ક્યુનું આયોજન કર્યું હતું। બપોરે મારી પાસે આ રીતના સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈને આવ્યો હતો। એમાં મારા એક કર્મચારી જે ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા છેલ્લા 4 વર્ષથી, એમણે એક વૃદ્ધ બા પર હાથ ઉગામવાનો અને મારવાનો વિડીયો મારા ધ્યાને આવ્યો, એટલે મેં તાત્કાલિક જ એમને જ્યારે એ લોકો રેસ્ક્યુ કરીને આવ્યા ત્યારે તાત્કાલિક જ એમને સોકોઝ નોટિસ આપીને એમને ફરજમાંથી મુક્ત કર્યા છે। કેટલું યોગ્ય કેવા પ્રકારે વૃદ્ધ મહિલા સાથે જાહેરમાં વર્તન? જી, હું બિલકુલ સ્વીકારું છું, કારણ કે વડીલો સાથે આપણે આપણા જે વડીલો હોય છે એમની સાથે આપણે પ્રેમભાવથી જે રહેવાનું હોય છે, હું એક્સેપ્ટ કરું છું કે બિલકુલ અયોગ્ય વર્તન આ મારા કર્મચારી દ્વારા કરવામાં આવ્યું છે। હાલ તો મેં જેવું આ ધ્યાને આવ્યું તેવું જ મેં તાત્કાલિક એ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે નોકરીમાંથી। ઓકે સર।